રાજકોટ મહાનગરપાલિકા હસ્તકની કંપની રાજકોટ રાજપથ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા શહેરમાં સિટી બસ તથા PRTS બસનું જે સંચાલન રાજકોટની અંદર થાય છે તેમાં 100 બસ છે એ આપણી CNG બસ છે ને 124 બસ છે જે ઇલેક્ટ્રિક બસ છે. એ સિવાય રાજકોટ મહાનગરપાલિકાની અંદર સિટી બસ સેવા ચલાવવાના મુખ્ય હેતુ નહીં નફો નહીં નુકસાન ધોરણે ચાલે છે. આમાં વિદ્યાર્થી કન્સેશન પાસ પણ આપવામાં આવે છે, તેમજ સિનિયર સિટીઝનને પણ ફ્રીમાં મુસાફરી કરવા માટેની એક તક આપણે આપી છે. સિટી બસ સેવાની આમ આવક જોઈએ તો સિનિયર સિટીઝનને આપણે ફ્રીમાં મુસાફરી કરવાની એક સેવા આપેલી છે, અને વિદ્યાર્થીઓને જ્યારે કન્સેશન પાસ આપેલા હોય એટલે એમાં પણ આપણને નફો થતો નથી. બીજું, સિટી બસ છે એ નજીવા દરથી મુસાફરી કરવા માટેનું એક સારું મુસાફરી માટે કરવાનું એક સારું સાધન છે. ત્યારે મધ્યમ વર્ગને અને ગરીબ પરિવારને પણ પરવડે એવી નજીવા દરથી એ મુસાફરી કરી શકે. એટલે રાજકોટ સિટી બસની સેવા ચલાવવાનો હેતુ આમ જોઈએ તો નફાનો હેતુ નથી. રાજકોટ મહાનગરપાલિકાની નાણાકીય 2024 અને 25ની જો વાત હું કરું તો 28.36 કરોડની બસમાં ખોટ છે. અત્યારે આ ખોટ છે એ સરકારના એક માર્ગદર્શન હેઠળ આ બધું ચાલતું હોય છે. ત્યારે આ ખોટનો હિસાબ અંતે પછી કંપની તો ભોગવે નહીં, પણ સરકારની અંદર કે એડજસ્ટમેન્ટ કરી અને આ ગોઠવવામાં આવતું હોય છે. લોકોને સારી મુસાફરી મળી શકે અને બસની અંદર પણ અત્યારે સારી એસી બસ આપેલી છે અને સારી સુવિધા પણ લોકોને મળે ને. અંદર હવે અત્યારે ઉનાળાની અંદર પાણીના કેરબા પણ બસની અંદર આપણે મુકાવવામાં આવેલા છે કે જેથી કરીને ઉનાળાની આ ગરમીની અંદર BRTS રૂટની અંદર અત્યારે કુલરો પણ મુકાવવામાં આવેલા છે કે જેથી કરીને મુસાફરોને ખૂબ ગરમી લાગે, પાણીની તરસ લાગે અને એ પોતાને મુસાફરી સારી રીતે કરી શકે એના માટે અત્યારે ઉનાળા પૂરતી પણ આપણે આ સુવિધા કરેલી છે. એટલે આમ જોઈએ તો રાજપથ લિમિટેડ સિટી બસ એ નફા અને નુકસાનના ધોરણે કામ કરી રહી છે. ખાસ કરીને અકસ્માત પછી વધારે શું સાવચેતી રાખવામાં આવે છે પરિવાર આવું ન બને? અકસ્માત પછી સિટી બસની અંદર એક નિયમ પોલિસી બનાવવામાં આવશે, જે અંદર કંડક્ટર ડ્રાઈવરને અને બસના મુસાફરીમાં કેટલા મુસાફરોને અંદર આપણે બેસાડી શકીએ એ ક્ષમતા પ્રમાણે એને યોગ્ય કરીને એને મુસાફરી માટેની સીટો નક્કી કરવામાં આવશે. હા, ચેકિંગ પણ થશે અને વાતચીત પણ ચાલે છે કે બસની અંદર નાનો એક કેમેરો ડ્રાઈવર વિભાગની અંદર મૂકવામાં આવે કે કેબિનની અંદર એની પોતાની ભૂલ હતી કે નહીં તે પણ આપણે જાણી શકીએ.